નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતના પ્રકરણ 3 વિશેની માહિતી મેળવીશું. પ્રકરણ 3ની અંદર પ્રકરણ 3નું પહેલાં મથાળું છે દ્વિચલ સુરેખ સમીકરણ. એનો આજે પહેલો દિવસ છે. તમારા અભ્યાસક્રમ પ્રમાણે આપણે અહીંયા ત્રીજું પ્રકરણ શરૂ કરવાનું રહેશે. ઓકે, તો આજે પહેલો દિવસ છે, એની થિયરી વિશે થોડુંક સમજી લઈએ. તમે ધોરણ 9ની અંદર દ્વિઘાત સમીકરણો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે સમજી ગયા છો, જેના તમે આલેખ દોરતા હતા. એક્સની અલગ અલગ કિંમતો લઈને તમે વાયની અલગ અલગ કિંમતો મેળવતા હતા અને એને આધારે તમે જે ગ્રાફ દોરતા હતા એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર, તે જ આ સમીકરણ છે. પણ અહીંયા તમારે બે સમીકરણ ઉપરથી આખું પ્રકરણ બનાવવાનું આવશે અને એને ઉકેલ મેળવવાની બીજી અલગ અલગ રીતો પણ છે, એ આપણે સમજીશું. તો પહેલું છે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ. પહેલાં ધોરણ 9 પ્રમાણેનું દ્વિચલ સુરેખ સમીકરણનું આપણે મથાળું જોઈ લઈએ, એની વ્યાખ્યા જોઈએ. જે સમીકરણમાં બે ચલ હોય, ધ્યાન આપજો મિત્રો ખાસ, બે ચલ હોય અને તે ચલને એક જ ઘાત હોય, બંને ચલને એક એક ઘાત એટલે સુરેખ હોવા જરૂરી છે. અને અહીંયા છે પણ દ્વિચલ સુરેખ. દ્વિચલ એટલે બે ચલ પણ કેવા? સુરેખ. સુરેખનો મતલબ જે ચલ હોય એ ચલની એક એક ઘાત હોવી જરૂરી છે. અહીંયા બે ચલ છે અને સુરેખ છે એટલે બંને ચલની એક ઘાત હોવી જરૂરી છે. એટલે વ્યાખ્યા લખી છે, જે સમીકરણમાં બે ચલ હોય અને તે બંને ચલને એક ઘાત હોય તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. હજી દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા આપું છું, પછી યુગ્મ ઉપર જઈશું. ધોરણ 9 છે આ શરૂઆતનું. પહેલાં તેનું પ્રમાણિત અથવા વ્યાપક અથવા બેઝિક સ્વરૂપ, આને બેઝિક સ્વરૂપ પણ કહી શકાય. બેઝિક એટલા માટે કે આમાં તમે એક્સની અલગ અલગ કિંમતો લઈને વાયની અલગ અલગ કિંમતો મેળવી શકો છો, એટલે એક પ્રકારના બીજ કહેવાય. અને બીજવાળું સમીકરણ એટલે બેઝિક, બીજ ઉપરથી બેઝિક સ્વરૂપ કહેવાય. તો ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. તમે 9માં આ એક સમીકરણ આવતું હતું આવું. હવે તમારે આપણી પાસે આવા બે સમીકરણ આવશે એટલે યુગ્મ કહેવાશે, જ્યાં a અને b એક સાથે શૂન્ય ન હોય. a અને b એક સાથે શૂન્ય ન હોય એનો મતલબ એવો છે કે તમારી પાસે અહીંયા a વાળું એટલે કે x વાળું પદ હોય અને અચળ હોય, 0 હોય, y ન હોય તો ચાલે. y વાળું હોય અને x વાળું ન હોય તો ચાલે, પણ એક સાથે x વાળું અને y વાળું બેવ ન હોય તો અચળ બરાબર 0. એટલે એનો મતલબ એમ થાય 8 અચળ છે ને બરાબર 0, તો 8ને ક્યારેય 0 કહી શકાય નહીં, બરાબર. એટલે અચળ બરાબર 0 જરૂરી નથી. અહીંયા x હોવો જોઈએ, x પ્લસ 8 બરાબર 0 અથવા તો 2y માઇનસ 8 બરાબર 0. આ રીતનું કાંઈ પણ હોવું, એક્સ કે વાય એક ચલ તો હોવો જ જોઈએ. બીજા ચલ નથી તો બીજા ચલના સ્થાને ત્યાં તમે 0 સહગુણક લખીને તે ચલ લખી શકશો. તો આ વસ્તુ ખાલી સમજવા માટે છે, એને તમારે નોટમાં લખવાની નથી. ઓકે, તો આ એનું વ્યાપક સ્વરૂપ છે જે તમે ધોરણ 9ની અંદર સમજી ગયા છો. એક ચલ સુરેખ સમીકરણ ax પ્લસ b બરાબર 0. હવે અહીંયા જો એક ચલ અને સુરેખ, આનું આપણે ચેપ્ટર 2ની અંદર પણ થોડુંક સમજી ગયા છીએ. એક ચલ પછી દ્વિઘાત આવ્યા હતા. તો એક ચલ એટલે આમાં ચલ એક જ વાપર્યો છે અને સુરેખ છે તો ax પ્લસ b ઇક્વલ ટુ 0. આને એક ચલ કહેવાય ને અનન્ય ઉકેલ મળે, કારણ કે આમાંથી એક્સને સૂત્રનો કરતા બનાવો તો આ પ્લસ બી આ બાજુ ગયા એટલે માઇનસ બી, અને એ છેદમાં આવશે તો માઇનસ બી અપોન એ પ્રકારે એનું શૂન્ય મળશે. એટલે અનન્ય ઉકેલ મળે, એક જ ઉકેલ મળે. ઓકે, ત્યારબાદ છે દ્વિઘાત સમીકરણ, જે આપણે અહીંયા સમજીએ છીએ તે. દ્વિઘાત સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0 ને અનંત એટલે કે અસંખ્ય ઉકેલ મળે. કારણ શું? તો કે એક્સની કિંમત જેમ જેમ તમે બદલતા જાઓ તેમ તેમ તમને વાયની નવી નવી કિંમત મળતી જાય. તો એક્સની અસંખ્ય કિંમતો આવે તો એ જ રીતે વાયની પણ અસંખ્ય કિંમત આવે, એટલે અનંત ઉકેલ મળે.
એક ચલ કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે આ સમીકરણ હોય કે આ સમીકરણ હોય છે બંને સુરેખ જ, કારણ કે ચલની ઘાતો એક એક જ છે. સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા મળે. એટલે જો અહીં લખીએ છીએ એક ચલ કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ હંમેશા સુરેખા અથવા તો રેખા મળે. આપણે ચેપ્ટર 2માં પણ આપણે સમજી ગયા છીએ. ચેપ્ટર 2ની અંદર પણ આવ્યું હતું પહેલો જ ભાગ કે સુરેખ સમીકરણનો આલેખ રેખા મળે, પછી દ્વિઘાતનો ઉપર તરફ ખુલ્લો વક્ર અથવા નીચે તરફ ખુલ્લો વક્ર યુ શેપનો મળતો હતો. અહીંયા આપણે સુરેખ જ છે એટલે એની એક રેખા જ મળશે. ઓકે, ત્યારબાદ આ પોઈન્ટ પણ આપણે 9મા ધોરણમાં સમજી ગયા છીએ. સમીકરણ અને આલેખ મતલબ સમીકરણ કેવું હોય તો એનો આલેખ કેવો હશે. એક્સ અક્ષને વાય અક્ષને, એક્સ અક્ષને સમાંતર, વાય અક્ષને લંબ વચ્ચે વગેરે વગેરે બાબતો વિશે ચર્ચા આપણે આ 6 પોઈન્ટ ભણી ગયા છીએ ધોરણ 9ની અંદર. એની પાછી અહીંયા રિપીટેશન પણ કરીએ, ક્યારેક વિકલ્પોમાં કામ આવે છે. તો હજી સમીકરણ જ સમજીએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હજી નીચે ભણવાનું બાકી છે. તો સમીકરણમાં તમારો ખાલી એક્સ હોય અને અચળ હોય, એટલે કે એક્સની સાથે સહગુણક કોઈ પણ હોય અને સાથે અચળ હોય, તો એનો આલેખ હંમેશા એક્સને લંબ અને વાય અક્ષને સમાંતર મળે. બરાબર, એક્સને જો લંબ હોય તો એ વાયને સમાંતર જ થાય, એટલે અહીંયા ઓબ્લિક કરેલું છે. વાય અને અચળ હોય તો તેનો આલેખ વાય અક્ષને લંબ અને એક્સ અક્ષને સમાંતર. એક્સ અને વાય હોય મતલબ આમાં અચળ પદ હોય જ નહીં. ઉદાહરણ અહીં બતાવી દઉં તમને, આ બંનેના ઉદાહરણ. બરાબર, ઉપરનું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે x -3 = 0, એટલે આમાં જો એક્સ અને અચળ છે. આ પહેલાંનું ઉદાહરણ. બીજાનું ઉદાહરણ આપણે લઈ શકીએ 2y + 5 = 0. આ બીજાનું ઉદાહરણ થયું. વાય અને અચળ દેખાય છે, વાયવાળું પદ છે, અચળ પદ છે. એક્સ અને વાય એટલે કે અહીંયા આવશે 2x - 3y = 0. સહગુણક લો કે ન લો તો પણ ચાલે. જો આમાં એક્સ વાળું પદ છે, વાય છે, અચળ દેખાતો નથી. આ શૂન્ય એ અચળ ન કહેવાય, ધ્યાન રાખજો. તો એક્સ અને વાયનો આલેખ કેવો છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે બે ચરણમાંથી પસાર થાય. જો અહીંયા દેખાય છે પાછો કેવા? બે ચરણમાંથી પસાર થાય. હવે જો અહીંયા બતાવું તમને, એક્સ અહીંયા ધન છે અને વાય ઋણ છે. એક પદ ધન હોય, એક ચલ ઋણ હોય ને બીજો ચલ ધન હોય. એક ચલ ધન છે ને બીજો ચલ ઋણ છે, એટલે એ હંમેશા પ્રથમ અને થર્ડ ચરણમાંથી પસાર થાય. ઓકે, પછી બંને ધન હોય મતલબ કે x + 4y = 0. બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો એ સેકન્ડ અને ફોર્થ ચરણમાંથી પસાર થાય. જો અહીં લખ્યું છે એક્સ અને વાયની નિશાની વિરુદ્ધ હોય. જો આ વિરુદ્ધ કહેવાય. આ ધન છે, આ ઋણ છે, અથવા આ ઋણ હોય ને આ ધન હોય, વિરુદ્ધ હોય, તો પ્રથમ અને તૃતીય ચરણમાંથી પસાર થાય. બરાબર, જો એક્સ ધન એટલે કે બંનેની નિશાની સરખી હોય, બંનેની નિશાની સરખી એટલે એક્સ ધન તો વાય પણ ધન, એક્સ ઋણ તો વાય પણ ઋણ હોય, તો એ સેકન્ડ અને ફોર્થ એટલે કે બીજા અને ચતુર્થ ચરણમાંથી પસાર થાય છે. ક્લિયર થઈ ગયું? આ વસ્તુને પણ ક્યારેક વિકલ્પોમાં પૂછતા હોય છે, તો આપણે ધ્યાનમાં રાખવાનું છે. એક્સ હોય, વાય હોય અને અચળ હોય મતલબ સંપૂર્ણ આખું સમીકરણ હોય, સ્વરૂપ એનું પૂરેપૂરું હોય, તો એનો આલેખ એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને છેદે, એટલે કે ત્રણેય ચરણમાંથી પસાર થાય. બતાવું કેવી રીતે. જો ખાલી એક ગ્રાફ દોરીશ, એક નાનો એવો, ખાલી સમજવાનું છે આનું. બંને ચરણમાંથી પસાર થાય એ આપણે સમજવાનું છે. તો જુઓ અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ દોરેલો છે. તેમાંથી તમારે આ બાજુ બંને બાજુ તીર આવશે, ઉપર નીચે. હવે આ એક્સ અક્ષ થશે અને આ વાય અક્ષ થશે. હવે એક્સ અક્ષ, વાય અક્ષ, એક્સ પદ, વાય પદ અને અચળ પદ ત્રણેય હોય તો તે ત્રણેય ચરણમાંથી પસાર થાય. મતલબ એનો આલેખ આ રીતે આવી શકે.
અહીંયાથી આમ આવી શકે. તો જુઓ, પ્રથમ ચરણ, ચતુર્થ ચરણ અને તૃતીય ચરણ ત્રણેયમાંથી પસાર થયો. આમ થઈ આમ ગ્રાફ જાય કોઈ પણ રીતે, એટલે 3 ચરણમાંથી પસાર થાય. દ્વિતીય, તૃતીય, આ તૃતીયમાં પણ ભાગ આવ્યો એનો, અને ચતુર્થ, એ રીતે. અને બંને અક્ષને છેદે. જો અહીંયા આ બંને અક્ષને છેદે છે. ક્લિયર થયું? ઓકે, એટલે 3 ચરણમાંથી પસાર થાય. x બરાબર 0 નો આલેખ હંમેશા y અક્ષ જ મળે, અને y બરાબર 0 નો આલેખ હંમેશા x અક્ષ જ મળશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે x બરાબર 0 એનો મતલબ એવો છે ફક્ત x વાળું જ પદ છે. એટલે કે આવું છે, જો 2x = 0 છે, અચળ નથી, y વાળું પદ પણ નથી. y ના છેદમાં 3 બરાબર 0 છે, આ પણ x y વાળું જ પદ છે, y અને 0 છે. તો એનો આલેખ હંમેશા x અક્ષ જ મળશે, કારણ કે આનું વ્યાપક સ્વરૂપ બનાવવા જશો ને, તો આનું વ્યાપક સ્વરૂપ શું આવશે? તો કે 2x પ્લસ જે પદ નથી એનો સહગુણક 0y અને પ્લસ 0 બરાબર 0. હવે આમાં તમે x ની અલગ અલગ કિંમતો લેશો તો y ની અલગ અલગ કિંમત, y ની અલગ અલગ કિંમતો લેશો તો x ની કિંમત તો 0 જ મળવાની છે. એ જ રીતે આમાં પણ આ 3 આ બાજુ જશે એટલે 0 થઈ જશે. તો મતલબ તમારો એમાં સમીકરણ આવશે 0x પ્લસ y પ્લસ 0 બરાબર 0. હવે આમાં તમે x ની અલગ અલગ કિંમત લેશો તો આ ગુણાકાર તો 0 જ થવાનો, એટલે y ની કિંમત 0 જ મળવાની છે, એટલે ફિક્સ રહેશે. એટલે x બરાબર 0 નો આલેખ y અક્ષ મળશે ને y બરાબર 0 નો આલેખ હંમેશા x અક્ષ મળશે. હવે આપણે અહીંયા 10મા ધોરણમાં આવીશું. મુખ્ય જે આપણો પોઈન્ટ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે બેકી થાય, બરાબર. તો અહીંયા આપણે 2 સમીકરણ લેવાના, એટલે બેકી ગણાય. દ્વિચલ સુરેખ સમીકરણોની જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. જોડ, અહીંયા શબ્દ લીધો છે જોડ, અથવા તમે લખી શકો 2 દ્વિચલ સુરેખ સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. સિમ્પલ છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ શું? હવે યુગ્મ છે એટલે 2 વ્યાપક સ્વરૂપ આવશે. તો અહીંયા આપણે 2 ને માટે અહીંયા 1 1 1 અને 2 2 2 એવું લખશું. તો a1x પ્લસ b1y પ્લસ c1 = 0. જોજો 1 નીચે કરજો. પછી a2x પ્લસ b2y પ્લસ c2 = 0. જ્યાં હવે પહેલામાં શું હતું? ઉપરનું સમીકરણને યાદ કરીએ. અહીંયા આપણે નોંધ શું લખેલી હતી? તો કે a અને b એક સાથે શૂન્ય ન હોય, એનો મતલબ a² પ્લસ b² ≠ 0. હવે આમાં તમે a ની કોઈ પણ કિંમત મૂકો. અહીંયા a ની કિંમત 0 મૂકો. a ની કિંમત 0 મૂકશો તો b² ક્યારેય 0 નહીં થાય, એટલે a અને b એક સાથે 0 ન હોય. b ની કિંમત 0 મૂકો તો a 0 નહીં થાય, બરાબર. એટલે એવું અહીંયા લખેલું છે a² પ્લસ b² ≠ 0. અહીંયા પણ એ જ રીતે અહીંયા 1 અને 2 વાપર્યા છે, તો a1² પ્લસ b1² = 0 અને a2² પ્લસ b2² = 0. આ એનું વ્યાપક સ્વરૂપ છે. હવે બહુ અગત્યનો પોઈન્ટ છે. આ સમીકરણ આ પ્રકરણનો એક હૃદય ગણાય, જેને કહી શકાય કે જો આ પોઈન્ટને તમે ધ્યાનમાં નહીં રાખો તો તમારે પરીક્ષાની અંદર ઘણું ખરું આમાંથી ગુમાવવું પડશે, અને એને કારણે તમને તકલીફ પડશે. તો આપણે એ વસ્તુને સમજવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ, અને જો આ વસ્તુ તમારી કચાશ રહી જશે ને તો અહીંથી પછીના ટોપિક નંબર 2 ટોપિક નંબર 3 આપણને સમજવામાં તકલીફ પડશે, કારણ કે આ જ વસ્તુ મુખ્ય છે. આમાંથી જ આપણે ટોપિક 2 ને સમજીશું ને આમાંથી જ આપણે ટોપિક 3 ને સમજીશું, બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો, અને વિડીયો વાંચ્યા જોયા પછી જો ન સમજાય તો પાછો એ જે તે પોઈન્ટ હોય એને તમારી નજરની સામે ખુલ્લો રાખીને ફોન કરજો, જેથી હું તમને ફરી પાછો સમજાવી શકીશ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એનો એક સરસ મજાનો ચાર્ટ મેં બનાવ્યો છે. ચાર્ટમાં તે તમે ધ્યાન રાખજો. એમાં 3 પ્રકાર છે. દ્વિચલ સુરેખ સમીકરણના જે 3 પ્રકાર મેં બતાવ્યા છે એ તમને બતાવી દઉં છું. જો અહીંયા પહેલું તમને આપેલો છે, અહીંયા તમારી પાસે છે x નો સહગુણક, y નો સહગુણક અને અચળ. 3ના સહગુણક, એટલે કે 3ના આંકડાકીય જે સહગુણકો છે તે બધા કેવા હોવા જોઈએ? સમાન હોય. તો
તમારા એક ઉદાહરણ આપ્યું છે, જો અહીંયા 2x પ્લસ 8y માઇનસ, આમ એક સરખા નહીં હો, 12 8 2, તો આમ તો લાગે કે સર આ તો બધા જુદા જુદા છે, એમ નહીં, બંનેના xના સરખા હોવા જોઈએ, એટલે લખ્યો છે xનો સહગુણક, yનો સહગુણક અને અચળ. બંનેના xના સહગુણક, બંને સમીકરણના yના સહગુણક ને બંને સમીકરણના અચળ પદ સરખા હોવા જોઈએ. અહીંયા એક નજરે જોતા જો કેવું લાગે છે, સમાન નથી એવું લાગે છે ને. જો તમને બતાવું બાજુમાં, અહીંયા આ સમીકરણને આપણે 2 સામાન્ય કાઢ લો, આ સમીકરણમાંથી 2 કાઢ લો સામાન્ય, અહીંથી 2 સામાન્ય નીકળો તો કોણ વધશે? ખાલી x વધશે. અહીંથી 2 સામાન્ય કાઢ લેશો તો કોણ વધશે? પ્લસ 4y વધશે. અને અહીંથી 2 સામાન્ય કાઢશો 12માંથી તો -6 બરાબર 0. બરાબર, આની વિશે સમજૂતી આપું છું બાજુમાં. ઓકે, હવે અહીંયા જે સમીકરણ છે ને એને વ્યાપક સ્વરૂપમાં ગોઠવો, એટલે કે આ 6 જે અચળ પદ બરાબરની જમણી બાજુ છે અને ડાબી બાજુ લાવો, તો એને વ્યાપક સ્વરૂપમાં ગોઠવી દો. x આવ્યો, પ્લસ 4y આવ્યો અને -6 આવ્યો ઇક્વલ ટુ 0. ઓકે, હવે અહીંયા પાછા આવીએ. આ પહેલામાંથી જે 2 સામાન્ય કાઢ્યો તો એ ગયો ક્યાં? તો કે તમે 2 સામાન્ય કાઢો છો એટલે એને આવી રીતે લખશો, 2 સામાન્ય કાઢીને તમે અંદર લખશો x પ્લસ 4y અને -6 ઇક્વલ ટુ 0 લખ્યું. બરાબર, હવે આ 2 ને તમે છેદમાં લઈ જાઓ, આ બાજુ 0ના છેદમાં, તો 0 ના છેદમાં 2 આવે એટલે 0 થઈ જશે કે નહીં? એટલે બરાબરની બંને બાજુથી જ્યારે કોઈ સામાન્ય નીકળે અથવા કોઈ એક બાજુથી સામાન્ય નીકળે ને તો એને બરાબરની બીજી બાજુ 0 બાજુ લઈ જાઓ એટલે એ શૂન્ય થઈ જાય, એટલે સામાન્ય કાઢેલી સંખ્યા ન લખો તો પણ ચાલે. ઓકે, તો હવે બંને સમીકરણ જો કેવા છે, જો બંનેમાં xનો સહગુણક 1 1 છે, yનો સહગુણક 4 4 છે અને અચળ પદ -6 છે, એટલે બધું સમાન થયું છે. સમાન છે તો આલેખ કેવો આવશે? એક જ રેખા, કારણ કે બંને સમીકરણ એક જ છે, તો પછી તમે ગ્રાફ દોરશો તો એક આ લેખનો જે આ સમીકરણનો જે ગ્રાફ આવશે એ જ આ સમીકરણનો ગ્રાફ આવશે. એટલે એક ગ્રાફ દોર્યા પછી એની ઉપર બીજો ગ્રાફ દોરવાનો આવશે, એટલે બંને એક જ રેખા મળશે. એક જ રેખા એટલે સંપાતી રેખા, કારણ કે આનો આલેખ તમે જેનો દોરો છો એની ઉપર જ બંધ બેસતી આ સમીકરણનો આલેખ આવશે. બંધ બેસતું આવું મતલબ ચંપાતું આવું, ચંપાતું સંપાતી, એ રીતે મેચ કરજો શબ્દને. કોઈ પણ વસ્તુ એકબીજા ઉપર એકદમ ચોંટી જાય તો કે ને ચંપાઈ ગયું એમ, એ રીતે બસ એ સંપાતી રેખા. ઓકે, ત્યારબાદ હવે એનો ઉકેલ જુઓ, તો કે બંને રેખા એકબીજાની, જેમ કે જો દાખલા તરીકે એક રેખા આ રીતે મળી, પહેલા સમીકરણની આ રેખા મળી, તો બીજા સમીકરણની પણ આ જ રેખા મળવાની છે, બીજા સમીકરણની પણ આ જ રેખા અહીંયા મળવાની છે. હવે આ રેખા બંને રેખા એકબીજાને ક્યાં છેદે છે? બંને રેખા એકબીજાને દરેક બિંદુએ છેદે છે, તો દરેક બિંદુ એનો ઉકેલ થાય એટલે એના ઉકેલ કેટલા મળશે? અનંત અસંખ્ય મળશે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે, જો અનંત ઉકેલ મળતા હોય તો અનંત ઉકેલનો ઉકેલ ગણ કયો? અનંત ગણ, કારણ કે એના ઉકેલ જ અસંખ્ય છે, તો એના ગણ એટલે કે સમૂહ કેટલો મળશે? અસંખ્ય મળશે ને સમૂહ. ઓકે, તો એને લખવાની એક આ પેટર્ન છે, છગડિયા કૌંસમાં x અને y. આપણે xની જે કિંમત પસંદ કરીએ અને yની જે કિંમતો મળતી જાય એ બધી અહીંયા તમારે એમાં લખતી જવી પડે, અને એવી રીતે આ આખો એનો ઉકેલ ગણ મળે. અથવા તમારે શું કરી શકો કે xy લખી દેવાનું, ખાલી આવી રીતે ઓબ્લિક કરીને અહીંયા જે સમીકરણ છે ને એ આ બંનેમાંથી કોઈ એક અહીં લખી દેવાનું, પછી અલ્પવિરામ કરીને xy બિલોંગ્સ ટુ r, છગડીયો કૌંસ પૂરો. આ ઉકેલ ગણને લખવાની પદ્ધતિ છે, એ ધ્યાનમાં રાખજો. હવે સમીકરણનો પ્રકાર સમજવાનો છે કે જો બંને આલેખ આ પ્રકારના મળતા હોય, એકબીજા ઉપર બંધ બેસતી રેખાઓ આવતી હોય, તો આ સમીકરણો કેવા હોઈ શકે? તો એ સમીકરણ અવલંબી સમીકરણ છે અને સુસંગત સમીકરણ પણ છે. અવલંબી સમીકરણો કોને કહેવાય અને સુસંગત સમીકરણો કોને કહેવાય એની વ્યાખ્યા મેં નીચે લખી છે. આપણે પહેલાં એને સમજી લઈએ, ચાલો. બરાબર, પછી આપણે પહેલામાં જઈએ. તો અવલંબી સમીકરણો શું છે? જે દ્વિઘાત સમીકરણ યુગ્મના બંને સમીકરણો, ધ્યાન આપજો મિત્રો, બંને સમીકરણો સમાન હોય. તો જો અહીંયા પહેલું બંને સમાન દેખાય છે,
બંને સેમ છે. અહીંયા બેઉ સેમ નહોતા દેખાતા, પણ સામાન્ય કાઢવાથી કે ગુણવાથી કે ભાગવાથી બંને સમાન થવા જોઈએ. ટ્રાય કરવાનો. આ જે મેં અહીંયા સામાન્ય કાઢીને પ્રયત્ન કર્યો ને, એમ સીધું ન દેખાય તો સામાન્ય નીકળતું હોય તો કાઢીને પ્રયત્નો કરવાના. ત્રણેયમાંથી સામાન્ય નીકળે તો કાઢવાનું, બેમાંથી નીકળતું હોય તો પણ કાઢી જોવાનું, બરાબર, અને ચેક કરી જોવાનું. તો હવે જુઓ અહીંયા સમીકરણ, અવલંબી સમીકરણમાં શું લખ્યું છે? બંને સમીકરણો કેવા હોય? સમાન. એક જ હોય તો તેને અવલંબી સમીકરણ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આપણી પાસે બંને સમીકરણ સમાન છે. સમાન છે એટલે એ અવલંબી સમીકરણો છે. ત્યારબાદ અવલંબી સમીકરણોને અસંખ્ય ઉકેલ છે, તો અહીંયા આપણને અસંખ્ય ઉકેલ મળ્યા એટલે અવલંબી કહી શકાય. બીજી વ્યાખ્યા પણ છે, જે સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલ મળે તેને અવલંબી સમીકરણ કહેવાય. ઓકે. ત્યારબાદ છે સુસંગત સમીકરણ. સુસંગત માટેનો બહુ અગત્યનો શબ્દ છે. સુસંગત સમીકરણ એટલે જે દ્વિઘાત સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક ઉકેલ મળે. ઓછામાં ઓછાનો એકનો મતલબ શું થાય? તો એક ઉકેલ તો મળે જ, એકથી ઓછો ક્યારેય ન મળે, એકથી વધુ મળી શકે. ઓછામાં ઓછો એક એટલે એક અથવા એકથી વધુ થાય. તો અહીંયા કેટલા ઉકેલ મળ્યા અવલંબીને? અસંખ્ય. તો અસંખ્ય એટલે એક કરતાં વધુ થયો ને, તો જે અવલંબી છે ને એને સુસંગત કહી શકાય. એટલે ઓછામાં ઓછો એક ઉકેલ મળે તેને સુસંગત સમીકરણો કહેવાય. નીચે વિધાન લખ્યું છે, અવલંબી સમીકરણોને સુસંગત સમીકરણ કહી શકાય કારણ કે અવલંબીને અસંખ્ય ઉકેલો છે. પણ સુસંગતને અવલંબી ન કહી શકાય કારણ કે સુસંગતમાં જેને એક ઉકેલ હોય ને, જે સમીકરણ યુગ્મને એક ઉકેલ હોય ને એને સુસંગત કહેવાય. પણ એક ઉકેલ એટલે અસંખ્ય તો ન જ કહી શકાય ને, આમાં તો અસંખ્ય હોય તો જ અવલંબી કહેવાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો, બરાબર. તો હવે આપણે આગળ પાછા પોઈન્ટ ઉપર આવી જઈએ. બીજો પોઈન્ટ છે આપણો, ઓકે, સોરી, નીચેનો એક પોઈન્ટ સમજી લઈએ. અહીંયા a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. આ શું સમજાવે છે? તો કે a1 કોણ છે અને a2 કોણ છે? તો અહીંયા આવીએ, જો આપણે એના વ્યાપક સ્વરૂપમાં આવીએ. a1 કોણ છે? x નો સહગુણક. a2 કોણ છે? x નો સહગુણક, બીજા સમીકરણના x નો સહગુણક. b1 અને b2 કોણ છે? બંનેના y ના સહગુણક. c1 અને c2 શું છે? અચળ પદો છે. તો અહીંયા આપણે શું લખ્યું? x નો સહગુણક સમાન એટલે કે a1/a2. ગુણોત્તર લીધો આપણે તો પણ ચાલે, a1 અને a2 નો ગુણોત્તર. હવે અહીં જુઓ, ચાલો, અહીં x નો સહગુણક કોણ છે? એટલે કે a1 કોણ છે? 1. અહીંયા a2 કોણ છે? a1 કોણ છે? 1. a2 કોણ છે? 1. તો 1 અને 1 નો ગુણોત્તર શું થયો? અહીંયા 1 ને અહીંયા 1. 1 અને 1 નો ગુણોત્તર શું થાય? 1/1 થયો. પછી b નો સહગુણક શોધો. ચાલો, b1 કોણ છે? 4. b2 કોણ છે? 4. 4/4 નો સહગુણક 4/4 4 ઉડી ગયા, એ પણ 1 થયો. c1 c2 કોણ છે? -6/-6, એ પણ 1 થયો. મતલબ કે x ના સહગુણકનો ગુણોત્તર, y ના સહગુણકનો ગુણોત્તર અને અચળ પદના સહગુણકોનો ગુણોત્તર સમાન થાય તો આ ઉપરની બધી શરતોનું પાલન એમાં પણ થાય. જે અહીંયા મેં શબ્દમાં લખ્યું છે ને, x નો સગુ, y નો સગુ, અચળ બધું સમાન, એને અહીંયા મેં સંકેતની ભાષામાં લખીને બતાવ્યું છે. ઓકે. બીજા પોઈન્ટ એટલે કે બીજા સ્વરૂપમાં જઈએ. હવે બીજું સ્વરૂપ કેવું હશે? તો કે x નો સહગુણક સમાન હશે, બંનેના x ના સહગુણક સમાન હશે, બંને સમીકરણના y ના સહગુણક સમાન હશે, પરંતુ બંનેના અચળ અલગ હશે. બરાબર. તો જુઓ એનું ઉદાહરણ, x ના સહગુણક સરખા છે, y ના સરખા છે, જો +3 +3, પણ અચળ જુઓ -8 અને +6 આપે એટલે અચળ જુદા થયા. તો બે સમાંતર રેખાઓ મળે. આલેખ કેવો આવશે? બે સમાંતર રેખાઓ. એટલે આમ આવશે, એક રેખા આ રીતે આવતી હશે તો બીજી રેખા આમ આવશે. હવે આ બંને રેખા એકબીજાને ક્યાંય ભેગી થતી નથી. ભેગી નહીં થાય તો બંને એકબીજાને છેદશે નહીં તો એને ઉકેલ મળે નહીં. જ્યારે બે રેખા એકબીજાને છેદે ત્યારે જ ઉકેલ મળે. ધ્યાન રાખજો. સંપાતી રેખાને અહીં દોર દઈએ. આ સંપાતી રેખા, આ એક રેખા દોરી. હવે બીજી રેખા એની ઉપર આવશે.
બરાબર, બીજી રેખા એની ને એની ઉપર આવશે એટલે આ બંને સંપાતી રેખા. હવે આ બધી જગ્યાએ છેદે છે એકબીજાને એટલે એને અસંખ્ય ઉકેલ મળ્યા. આ બંને એકબીજાને ક્યાંય છેદવાની નથી એટલે એને ઉકેલ મળશે નહીં. જો ઉકેલ જ નહીં મળે તો તે ઉકેલ ન મળે તેને ખાલી ગણ કહેવાય. બરાબર, આવું આપણે ગણ પરિચયમાં આગળ આવતું હતું પણ તમારા અભ્યાસક્રમમાં એ વસ્તુ રહી નથી. 9મા ધોરણમાં અને 8મા ધોરણમાં ગણ પરિચયને ગણને લગતા પ્રકરણ આવતા હતા. એટલે યાદ રાખજો, જેને ઉકેલ ન હોય ને તેને ખાલી ગણ કહેવાય ને આ ખાલી ગણનો સંકેત છે. હવે ઉકેલ જ નથી તો યાદ કરો અવલંબી છે નથી, કારણ કે અવલંબી એટલે અસંખ્ય ઉકેલ મળે અથવા બંને સમીકરણ સરખા હોય તો. અહીંયા એક્સ સરખા છે, વાય સરખા છે પણ અચળ સરખા નથી એટલે અવલંબી સમીકરણ પણ નથી. પાછો એક પણ ઉકેલ મળતો નથી એટલે સુસંગત પણ નથી. હવે એનું સાંકેતિક ભાષા જુઓ. અહીંયા કોના સહગુણકો સમાન છે? A1 અને A2 સરખા છે, B1 અને B2 સરખા છે પણ અચળનો ગુણોત્તર એટલે કે અચળ સરખા નથી. તો A1 અને A2 નો ગુણોત્તર અને B1 અને B2 નો આ બે ગુણોત્તર સરખા થશે પણ C1 upon C2 નો ગુણોત્તર સરખો આના જેટલો એટલે કે B1 upon B2 જેટલો C1 upon C2 નહીં થાય અને A1 upon A2 જેટલો પણ C1 upon C2 નહીં થાય. ફક્ત આ બેના જ ગુણોત્તર સરખા મળશે. આ ગુણોત્તર આ બંનેથી અલગ હશે. એટલે આ એની સાંકેતિક ભાષા છે. ક્યારેક વિકલ્પોમાં અથવા દાખલાની આ રીતે અંદર પૂછેલું હોય છે એટલે તમને સાથે સાથે મેં લખીને આપ્યું છે. આ વસ્તુ જે છે ને એ આ જ કહે છે. જો એક્સનો સહગુણ સમાન, વાયનો સહગુણ સમાન, તો એક્સના સહગુણકો સમાન, વાયના આ બંનેમાં સમાન છે જો વચ્ચે, પણ અચળ અલગ એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ છે ને, પણ અહીંયા ગુણોત્તર સ્વરૂપમાં મેં લખ્યું છે. ત્યાર પછી ટોપિક નંબર છે 3 એટલે કે પોઈન્ટ ત્રીજો, ટોપિક નહીં 3 પોઈન્ટ મતલબ કે સમીકરણનું સ્વરૂપ ત્રીજું. એક્સનો સહગુણ સમાન, એક્સનો સહગુણ, વાયનો સહગુણ એટલે બંનેના એક્સના સહગુણકો, બંનેના વાયના સહગુણકો અને અચળ બધું જ અલગ હોય અથવા કોઈ એક સરખું હોય તો ચાલે. મતલબ કે એક્સનો અહીંયા 3 છે તો અહીંયા કદાચ હું 3 લખું તો ચાલે. તો આના 3 સરખા છે પણ આના વાય જુદા છે ને આના અચળ પણ જુદા છે. એટલે A1 upon A2 કરવા જાઓ, ચાલો અહીંયા A1 upon A2 1 થશે પણ B1 upon B2 શું થશે તો કે -2 upon 3 થશે. એટલે આ 1 સાથે -2 upon 3 સરખું થતો નથી અને અહીંયા 0 ના છેદમાં -4 આવશે એટલે 0 થશે. એ પણ 3 એવું સરખું થતું નથી. ઓકે, એટલે 3 લખો તો પણ ચાલે ને ન લખો તો પણ ચાલે. અત્યારે હું એને કાઢી નાખીશ, ખાલી બતાવ્યું છે તમને. બરાબર, તો ત્યાર પછી આગળ વધીએ. આવું સમીકરણ મળે મતલબ બધું જ અલગ જોવા મળે તો શું છે તો કે પરસ્પર છેદતી રેખાઓ મળે. પરસ્પર છેદતી રેખાઓ એટલે ચોકડી પડશે. બે રેખાઓ એકબીજાને આ રીતે ગમે તે રીતે છેદતી હોવી જોઈએ અહીંયા. બરાબર, આ પરસ્પર છેદતી રેખાઓ મળશે. છેદતી રેખાઓ હોય તો આ જે જગ્યાએ છેદે છે એ એનો શું છે ઉકેલ છે. જે જગ્યાએ છેદે છે તે તેનો ઉકેલ છે. એટલે ઉકેલ કેટલા મળશે? એક જ. એને બીજું કહેવાય અનન્ય. એક જ ઉકેલ છે એટલે એને એકાકી ગણ કહેવાય. જે ગણમાં એક જ સભ્ય હોય ને તેને એકાકી ગણ કહેવાય ને આ એને લખવાની એક પદ્ધતિ છે. હવે એક ઉકેલ છે, ઓછામાં ઓછો એક ઉકેલ એટલે સુસંગત છે પણ અવલંબી નથી, કારણ કે અવલંબીને તો અસંખ્ય ઉકેલો મળે. જો અહીંયા દેખાય છે અવલંબી અસંખ્ય ઉકેલો મળે, અસંખ્ય ઉકેલ મળે અથવા તો અહીંયા તમે લખી શકશો કે એ બંને સમીકરણમાં એક્સના સગું, અહીંયા જો એક્સના સગું જુદા છે, અહીંયા એક્સના સગું સરખા છે, અહીંયા વાયના જુદા છે, અહીંયા એ વાયના, એટલે મને બંને સમીકરણ સરખા તો નથી જ એટલે એને અવલંબી સમીકરણ કહી શકાય નહીં. તમારે એક જ આ વસ્તુ યાદ રાખવાની, અવલંબી એટલે શું તો કે બંને સમીકરણ સરખા હોય તો અવલંબી, બાકી એ કંઈ અવલંબી નહીં આવે. પણ એક ઉકેલ મળે અથવા એકથી વધુ ઉકેલ મળે તો સુસંગત છે. એક પણ ઉકેલ નથી તો જ સુસંગત નથી. બરાબર, એક પણ ઉકેલ નથી તો જ સુસંગત નથી. એટલે આ લાઈન છે, જો આ ઉકેલની લાઈન છે. ઉકેલ આમાં અસંખ્ય મળે, આમાં મળે નહીં, આમાં એક જ મળે. અનંત ઉકેલ ગણ, અનંત ગણ, ખાલી ગણ, એકાકી ગણ. લાઈનમાં જોશો તો ખબર પડશે સમીકરણના પ્રકાર છે. અવલંબી છે, અવલંબી નથી, અવલંબી નથી, સુસંગત છે, સુસંગત નથી, સુસંગત છે. અને આ એની સાંકેતિક ભાષા છે ને ઉપર એની રેખા. આલેખ એક જ મળે, બે સંપાતી રેખાઓ મળે, પરસ્પર છેદતી રેખાઓ. તમે એક સરખો ચાર્ટ બનાવ્યો છે, આને ફોલો કરજો. આને તમારે કોઈ એક પૂઠા ઉપર વ્યવસ્થિત દોરી લેવાનો અને દોરીને આને રોજ યાદ કરજો, કારણ કે યાદ કરશો તો જ આને તમે આગળની થિયરીને સમજી શકશો.
તો અહીંયા એની વ્યાખ્યાઓ છે, જે વ્યાખ્યાઓ આપણે સમજી ગયા છીએ, અવલંબી સમીકરણ અને સુસંગત સમીકરણો. હવે જે થિયરી આપણે સમજ્યા છે તેને આધારે આપણે સ્વાધ્યાય 3.2 લઈશું. 3.1 આલેખ આધારિત છે. તો મિત્રો આલેખ અહીંયા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દોરવા થોડાક અઘરા છે. હું પ્રેક્ટિસ ગઈકાલે કરતો હતો પણ કંઈ એમાં અનુકૂળ આવ્યું નહીં, એટલે મેં આલેખ વગર જ આજનો વિડીયો બનાવ્યો છે. તો આલેખનો આ પોઈન્ટ જે છે 3.1 સ્વાધ્યાય એ આપણે પછી જોઈશું. 3.2ની અંદર પણ આલેખને લગતા દાખલા આવતા હશે તો એ આપણે પછી જોઈ લઈશું રૂબરૂ ક્લાસની અંદર. જો કે બોર્ડની અંદર ક્યારેય આલેખને લગતો પ્રશ્ન નથી પૂછાતો, કારણ કે બોર્ડવાળા નહીંતર ગ્રાફ પેપર આપવું પડે છે અને સ્કૂલવાળાને પણ રાખવું પડે. પણ કોઈ ગ્રાફવાળો પ્રશ્ન હાલ સુધી, એટલે કે આ નવા અભ્યાસક્રમમાં પણ નથી પૂછાયો ને જૂના અભ્યાસક્રમમાં પણ આ ગ્રાફને લગતા દાખલા આવતા હતા પણ પૂછાતા નહોતા. પણ સ્કૂલના લેવલને આપણે ધ્યાનમાં રાખીને ગ્રાફવાળા દાખલા શીખીશું, કારણ કે સ્કૂલમાં ક્યારેક પૂછે પણ ખરા, બોર્ડમાં પૂછાતા નથી. ઓકે, એટલે તમે નિસંકોચ રહેજો. આપણે જ્યારે પણ સ્કૂલ શરૂ થશે ત્યારે એના વિશે સમજીશું. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન બીજો જોઈએ. પ્રશ્ન પહેલો પણ તમે બુકમાં જોશો તો એ આલેખ જ દોરવાના છે, સોરી વ્યવહારુ દાખલા છે ને એમાં સૂચના છે આલેખની રીતથી ઉકેલો, એટલે એ આપણે પછી સમજીશું. તો જુઓ, હવે નીચેના સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. જોજો અહીં શું લખે છે? એક બિંદુમાં છેદે છે. હવે એક બિંદુમાં છેદે છે એટલે આપણો ટોપિક, મતલબ કે જે ટોપિક છે ને એનો કયો પાર્ટ? ત્રીજો ભાગ. આ એક બિંદુમાં છેદે છે. હા, એક જ ઉકેલવાળો પરસ્પર છેદતી રેખા એટલે એક બિંદુમાં છેદે. ઓકે, આપણે અહીંયા અનંત આવે છે, અહીંયા મળે નહીં આવે છે ને અહીંયા એક આવે છે. જ્યારે અહીંયા જે દાખલો પૂછ્યો છે ને એને અલગ રીતે છે. જો એક બિંદુમાં છેદે છે, ત્યાર પછી શું લખ્યું છે? સમાંતર છે. સમાંતર ક્યારે આવે? યાદ કરો, એક્સના સહગુણક સમાન હોય, વાયના સમાન હોય અને અચળ જુદા હોય ત્યારે સમાંતર. સંપાતી છે. સંપાતી એટલે એક જ રેખા. સંપાતી ક્યારે આવે? એક્સના સહગુણક બંનેના સમાન હોય, બંને સમીકરણના વાયના સમાન હોય, બંને સમીકરણના અચળ સમાન હોય, એને સંપાતી રેખા. ત્રણેય પાર્ટ અહીંયા આપેલો છે. અને કઈ રીતે શોધવાનું છે જુઓ, A1/A2, B1/B2 અને C1/C2 ના ગુણોત્તરથી, એટલે આપણી જે પેલો સાંકેતિક ભાષા છે ને એનાથી. તો આગળ વધીશું અને દાખલાને ગણીશું. પહેલાં આપેલ જે સમીકરણો હોય ને એને તેના વ્યાપક સ્વરૂપો સાથે સરખાવીશું અને વ્યાપક સ્વરૂપો સાથે સરખાવીને એમાંથી A1, B1, C1 અને A2, B2, C2 ને તો લખીશું પહેલાં બંને સમીકરણોને. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. ચાલો બંનેને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો. પહેલાને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશો તો A1 શું આવશે? 5. B1 શું આવશે? -4. અને C1 શું આવશે? તો કે 8. બીજાને સરખાવો. બીજાને A2x, B2y, C2 સાથે સરખાવવાનો છે. ધ્યાન રાખજો. એટલે ખાસ અહીંયા જુઓ, હવે સમીકરણ ઉપર બતાવી દઉં તમને વ્યાપક સ્વરૂપ શું છે. પહેલાને A1x, B1y અને C1 સાથે સરખાવવાનું. બીજાને A2x પ્લસ B2y પ્લસ C2 સાથે સરખાવવાના છે. બરાબર? તો અહીંયા તમે પહેલા સાથે સરખાવ્યું એટલે A1x પ્રમાણિત સ્વરૂપમાં હતા એટલે મેં સીધી સરખામણી કરી લીધી છે. તો બીજું શું આવશે અહીંયા? A2, B2 અને C2. A2 શું છે? 7 છે. B2 શું છે? 6 છે. અને C2 શું છે? -9 છે. તો હવે આપણે એનો ગુણોત્તર જોઈએ. ચાલો, A1 છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો કે 5/7. B1 છેદમાં B2, B1 છેદમાં B2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -4/6. એટલે એનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય?
-2/3 અતિસંક્ષિપ્ત રૂપ થતું હોય એનું બતાવવાનું. C1/C2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે C1 8 છે ને C2 -9 છે. આનો છેદ ઉડતો નથી તો લખી શકાય અહીં A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. ચાલો હવે આવું થયું એટલે શું તો જુઓ છેલ્લો ભાગ ત્રણેય ગુણોત્તર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો શું આવશે બોલો એક જ બિંદુમાં છેદશે ને એનો આલેખ એક જ બિંદુમાં છેદે એટલે કે એક જ ઉકેલ મળે છે પરસ્પર છેદતી રેખાઓ મળશે. તો અહીં શું પૂછ્યું છે બનતી રેખાઓ એક જ બિંદુમાં છેદે તો કે હા બનતી રેખાઓ એક જ રેખામાં છેદે એટલે કે પરસ્પર છેદતી રેખાઓ થાય. અહીં આ થવાથી શું સવાલ છે રેખાઓ આવું થાય એટલે નીચે લખીશું આપણે સમીકરણ યુગ્મની રેખાઓ સમીકરણ યુગ્મની રેખાઓ એક જ બિંદુમાં છેદે છે એટલે કે પરસ્પર છેદે છે. ઓકે ચાલો આગળ જઈએ. બીજું હવે બંને સમીકરણ જુઓ ફરી પાછા એના વ્યાપક સ્વરૂપમાં જ છે પણ જ્યાં જ્યાં સામાન્ય નીકળતા હોય ત્યાં કાઢવા પડશે. અગાઉ પણ મેં વાત કરી હતી ને પોઈન્ટ 2 આપણે ભણ્યા એમાં ત્યારે. ચાલો પહેલા સમીકરણ શું છે આપણું તો 9x + 3y + 12 = 0 માંથી શું સામાન્ય કાઢી લઈશું 3 નીકળે છે 3 સામાન્ય લેતા આવું લખવું જરૂરી નથી પણ આપણે લખીએ તો અહીં શું વધે 3 સામાન્ય કાઢી નાખો તો 3x આવે. અહીંથી 3 સામાન્ય કાઢો તો y આવે. અહીંથી 3 સામાન્ય કાઢી લે તો 4 આવે બરાબર 0. હવે આને નંબર આપીશું આપણે 1 બરાબર. હવે બીજું સમીકરણ કોણ છે 18x + 6y + 24 = 0. બોલો આમાંથી શું સામાન્ય નીકળશે તો કે 6 ત્રણેયમાંથી સામાન્ય નીકળે છે તો કાઢી લેવાના 6 સામાન્ય લેતા તો અહીં શું બનશે 6 સામાન્ય કાઢી લીધો 6 × 18 6 સામાન્ય કાઢી લીધો y વધ્યો 6 × 24 4 = 0. સમીકરણ નંબર 2. હવે 1 અને 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીશું. સમીકરણ 1 અને 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો. ચાલો તો A1 મળશે B1 મળશે અને C1 મળશે. પહેલા આમાંથી અહીંયાથી તમને A1 B1 C1 મળશે અને આમાંથી તમને A2 B2 C2 મળશે બરાબર. તો પહેલા A1 B1 C1 લખો. ચાલો A1 કોણ મળશે તો કે 3 B1 કોણ મળશે 1 અને C1 કોણ મળશે તો કે 4. ચાલો હવે અહીંયાથી લઈ લો A2 B2 અને C2. ચાલો A2 કોણ મળશે તો કે બીજું સમીકરણ આ છે એમાંથી A2 મળશે તો A2 પણ 3 મળશે B2 1 મળશે અને C2 4. આ તો તમને કીધું છે આ ગુણોત્તર ઉપરથી, નહીં તો તમને એમ નામ ખબર પડે. જો x ના સહગુણક સમાન છે, y ના સહગુણક સમાન છે અને અચળ પણ સમાન છે એટલે કયું થાય x ના સમાન y ના સમાન ને અચળ સમાન મતલબ બધું સમાન મતલબ સમપાતી રેખા. સમાન ઉપરથી સમપાતી રેખા. ઓકે એના ઉકેલ વિશે પૂછશે તો અસંખ્ય ઉકેલ, ગણ પૂછશે તો અનંત ગણ અને રેખા તો કે એક જ રેખા અને ઉકેલ અસંખ્ય. ક્લિયર થઈ ગયું. સમીકરણનો પ્રકાર પૂછે તો અવલંબી પણ છે અને સુસંગત પણ છે. આ ચાર્ટની અંદર તમારું બધું જ છે, આખું પ્રકરણ આમાં છે
એમ સમજી લેજો. જે ટૂંકા પ્રશ્ન સ્વરૂપમાં પૂછાય છે ને બધું આમાં છે, બાકી ખાલી તમારે દાખલાની રીતો જ શીખવાની રહી હવે. ઓકે, તો આ ચાર્ટને ફોલો ખાસ કરજો. તો અહીંયા A1 B1 C1 ને A2 B2 C2 મળી ગયા. બાજુમાં આપણે એના ગુણોત્તર લઈશું, કારણ કે તમને ગુણોત્તરથી જ દાખલો ગણવાનો કીધો છે. સૂચનામાં લખ્યું છે ગુણોત્તર ઉપરથી દાખલા ગણવાના, બરાબર? ગુણોત્તરથી ચકાસવાનું. તો A1 upon A2. પરીક્ષામાં તમને એમ નામ પૂછે વિકલ્પમાં કે ખાલી જગ્યામાં, તો તમે ખાલી સમીકરણનો સ્વરૂપ મેળવી લો આવી રીતે અને આપણી થિયરી પ્રમાણે હાઇલાઇટ કરી દો ડાયરેક્ટ. અહીંયા શું આવશે? 3/3. 3/3 એટલે 1 થયો. ચાલો, B1 upon B2 ઇઝ ઇક્વલ ટુ 1 upon 1 ઇઝ ઇક્વલ ટુ પણ 1 થયો. C1 upon C2 ઇઝ ઇક્વલ ટુ 4 upon 4. 4 upon 4 ઇઝ ઇક્વલ ટુ પણ 1 થયો. તો તમારે શું લખવાનું આવશે અહીં? A1 upon A2 ઇઝ ઇક્વલ ટુ B1 upon B2 ઇઝ ઇક્વલ ટુ C1 upon C2 થવાથી કેટલા શું છે આલેખ ને? હા, તો સંપાતી રેખા મળે. બસ, સંપાતી રેખા મળે, આટલું લખવાનું રહેશે. ત્યાર પછી આગળ નંબર 3 જોઈએ. નંબર 3માં પણ એ જ રીતે છે, સમીકરણનું સ્વરૂપ સેમ છે. તો આને તમે જાતે ટ્રાય કરજો, બરાબર? આ તમારી માટે હોમવર્કમાં રહેશે. ત્રીજો દાખલો, પ્રશ્ન 3 જોઈ લઈએ. પ્રશ્ન 3માં પણ એ જ છે, પણ આમાં સમીકરણનું સ્વરૂપ બતાવવાનું છે. જુઓ, અહીંયા શું પૂછ્યું છે? સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી, તે આ ગુણોત્તરને આધારે નક્કી કરવાનું છે, બરાબર? તો આપણે પહેલાં એના વ્યવસ્થિત સ્વરૂપ મેળવીશું, વ્યાપક સ્વરૂપ, અને ગુણોત્તરને આધારે આપણે દાખલા ગણીશું. તો ગુણોત્તરને આધારે જ્યારે ગણવાનું હોય ત્યારે શું થશે? તો સમીકરણ જે તમારું છે એને તમારે એના વ્યાપક સ્વરૂપમાં ફેરવવા પડશે. વ્યાપક સ્વરૂપમાં ફેરવવા માટે અહીં શું કરીશું? તો કે પહેલું જે સમીકરણ છે 3x + 2y પ્લસ આ બાજુ 5 ને આ બાજુ લઈ લો, -5 બરાબર 0. આ નંબર 1 થઈ ગયો. અને બીજું શું છે? તો કે 2x - 3y -7 બરાબર 0. આ નંબર 2. હવે લખીશું સમીકરણોને, સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી એટલે A1 B1 C1 ને A2 B2 C2 ની કિંમત મળશે. ચાલો, પહેલા સમીકરણમાંથી A1 મળશે, B1 મળશે અને C1 મળશે. પહેલામાંથી A1 એટલે કોણ? 3. અને B2 એટલે B1 એટલે કોણ? 2. અને C1 એટલે કોણ? તો કે -5. હવે બીજા સમીકરણમાંથી આપણે અહીંયા શું લઈ લઈશું? બીજા સમીકરણ જે છે ને અહીંયા, એ બીજા સમીકરણમાંથી આપણે લઈશું A2. તો અહીંયા A2 કેટલો મળશે આપણને? 2. B2 કેટલો મળશે? -3. અને C2 કેટલો મળશે? -7. હવે તમારે બંનેના ગુણોત્તરો શોધવાના છે. A1 upon A2. A1 upon A2 એટલે કે 3/2. આનું અતિસંક્ષિપ્ત રૂપ બનતું નથી. B1 upon B2. B1 upon B2 એટલે 2/-3. એનું પણ અતિસંક્ષિપ્ત રૂપ બનતું નથી. અને C1 upon C2 આપણે બાજુમાં કરી લઈએ. ચાલો, C1 upon C2 ઇઝ ઇક્વલ ટુ -5/-7 એટલે કે 5/7. હવે આ રકમ જુઓ, આ જુઓ અને આ જુઓ, 3 કેવા આવ્યા? અલગ અલગ. અલગ અલગ આવે તો લખી શકાય અહીં A1 upon A2 is not equal to B1 upon B2 is not equal to C1 upon C2 થવાથી. ચાલો, બધું ઇઝ નોટ ઇક્વલ ટુ થયું. ચાલો ફરી પાછી થિયરી ઉપર જઈએ આગળ. જો બધું જ ઇઝ નોટ ઇક્વલ ટુ તો શું આવશે? સુસંગત સમીકરણ છે.
બધું ઇઝ નોટ ઇક્વલ ટુ આવ્યું માટે સુસંગત સમીકરણ છે. સુસંગત સમીકરણ છે. સુસંગત છે કે સુસંગત નથી એટલું જ ખાલી નક્કી કરવાનું છે. ઓકે, ત્યાર પછી બીજો દાખલો. આમાં વ્યાપક સ્વરૂપમાં ફેરવી દઈએ. પહેલાં 2x માઇનસ 3y માઇનસ 8 બરાબર 0 અને નંબર આપીશું 1. અહીંયા જુઓ 4x માઇનસ 6y માઇનસ 9 ઇક્વલ ટુ 0. હવે આમાં જુઓ અહીંયા આ બેમાંથી સામાન્ય નીકળે છે, ત્રણેયમાંથી નથી નીકળતું પણ ખાલી બે પદમાંથી નીકળે છે. તો બે પદમાંથી પણ સામાન્ય કાઢવાનું, તો બે સામાન્ય કાઢ લો. પણ બે પદમાંથી નીકળે ને ત્રીજામાંથી ન નીકળે તો ત્રીજાના છેદમાં એને મૂકવો પડે. તો અહીંયા બે જે સામાન્ય કાઢશો એ આ રીતે લખી શકાશે. અહીંયા આવશે 2x માઇનસ 3y અને માઇનસ 9 ઇક્વલ ટુ 0 આમ લખાય. હવે આ 2 ને આ 9 આ બાજુ હોય તો બતાવું ચાલો. 2 કૌંસમાં આવશે 2x માઇનસ 3y અને ઇક્વલ ટુ 9. હવે આ 2 ને આ બાજુ લઈ જાઓ તો 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 9/2. હવે પાછો એને આ બાજુ લાવો તો મતલબ 2x માઇનસ 3y માઇનસ 9/2 ઇક્વલ ટુ 0 થયું કે નહીં? એટલે જેમાંથી સામાન્ય ન નીકળે ને, જેમ કે પહેલાં બે પદમાંથી સામાન્ય નીકળે છે પણ અચળમાંથી સામાન્ય ન નીકળે તો જે સામાન્ય કાઢો એને અચળના છેદમાં લખી દેવો પડે. એટલે હું આટલી બધી ડિટેલ અહીંયા બતાવતો નથી. સારું, અત્યારે ભલે રહી. તો અહીંયા આવશે તમારું સમીકરણ નંબર 2. ચાલો, ઓકે. તો આ તમારું સમીકરણ 2 થયું ને આ સમીકરણ 1 થયું. હવે એને તમે એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશો તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા શું આવશે? તો લખીશું આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો એટલે તમને a1 b1 c1 ની કિંમતો મળે. a1 ની કિંમત મળશે, b1 ની મળશે અને c1 ની કિંમત મળશે. એ જ રીતે a2 ની મળશે, b2 ની મળશે અને c2 ની. ચાલો, a1 ની કિંમત અહીંયાથી આ સમીકરણ 1 નંબર છે એમાંથી, સમીકરણ 1 અહીંયા છે. a1 ની કિંમત આવશે 2, b1 ની કિંમત આવશે -3 અને c1 ની કિંમત આવશે -8. એ જ રીતે આમાંથી a2 ની કિંમત 2, b2 ની કિંમત -3, c2 ની કિંમત -9/2. હવે તમારે શું કામ કરવાનું છે? તો કે આ બધાને તેના ગુણોત્તરમાં કિંમત મૂકવાની છે. તો ગુણોત્તર આપણો શું હતો? a1/a2 ઇઝ ઇક્વલ ટુ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો, b1/b2 એટલે કે -3/3 એટલે પણ 1 અને c1/c2 ઇઝ ઇક્વલ ટુ -8/9/2. આ નીચેનો છેદનો છેદ અંશમાં જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 8×2 = 16/9. હવે તમે જુઓ આ બે સરખું થયું પણ અચળનો ગુણોત્તર અલગ થયો એટલે કે અહીં લખી શું શકાય? અહીં શું લખી શકાય? a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 પણ ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. બોલો, હવે આવું થાય તો એને ઉકેલ મળશે? નહીં મળે. ઉકેલ જ નહીં મળે તો તે સમીકરણ સુસંગત નથી. જો વચ્ચેનો પોઈન્ટ ગ્રાફ આપણું જે પેલું ટેબલ છે ને એમાં વચ્ચે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. એને ઉકેલ મળે નહીં. ઉકેલ મળે નહીં. ઓકે, ઉકેલ મળે નહીં એટલે સુસંગત નથી. સોરી, આપણે સુસંગત સમજવાનું હતું ને. સુસંગત નથી, અવલંબી પણ નથી. ક્યારે સુસંગત છે? એક ઉકેલ મળે ત્યારે ને અસંખ્ય ઉકેલ મળે ત્યારે. બધું ઇઝ નોટ ઇક્વલ ટુ થાય ત્યારે છે ને બધું ઇઝ ઇક્વલ ટુ થાય ત્યારે સુસંગત છે. ઓકે, તો આમાં પાછો ત્રીજો છે એ તમારી જાતે ગણવાનો છે. પ્રયત્ન કરજો. પહેલાં તમને અહીંયા હિન્ટ આપી દઉં. આમાં તમે લસા લઈ લેજો પહેલાં.
6 લસા લઈને દરેકના માથે મૂકજો એટલે એક વ્યાપક સ્વરૂપ મતલબ કે 2 વેનું 1 વે બની જશે અને આના આ 14 ને આ બાજુ લાવીને સામાન્ય નીકળતું હોય પણ એ તો y અને અચળમાંથી સામાન્ય નીકળે ને તો નહીં કાઢવાનું. x અને y માંથી સામાન્ય નીકળતું હોય તો કાઢવાનું. x અને અચળમાંથી નહીં કાઢવાનું અને y અને અચળમાંથી નહીં કાઢવાનું. ઓકે, તો આ પણ હોમવર્કમાં છે, એ તમારી જાતે ટ્રાય કરજો ને ન આવડે તો પાછો મને ફોન કરીને પૂછી લેજો. આની પછીનો વિડીયો આવતીકાલે પણ હવે ગણિતનો વિડીયો હવે રોજ મોકલવામાં આવશે એટલે આવતીકાલે પણ તમને પાછો આગળનું આવતીકાલે તો રક્ષાબંધન છે એટલે આવતીકાલે નહીં મોકલીએ પણ પરમ દિવસે એટલે કે મંગળવારે તમને પાછો વિડીયો મોકલીશું. ઓકે, જય ભારત, જય હિન્દ.